એમના બદલે એમનું જીવન જેવો ગુજાર્યો તો એ બધી પરિસ્થિતિઓને બદલે નિપુણ જોવત નિપુણ બતાવત તો જો મિત્રો આ હે દુઃખનો હુથી મિત્રો ના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે હવારમાં બધાની રોમ રોમ। તો જો મિત્રો આજે મારી ઘેર આવ્યો હી મહેમાન। તો કોણ મહેમાન આવ્યો હી, ચિયા ગોમનો આવ્યો હી, ચોહો આવ્યો હી, એ બધું તમને આજે હું બતાવું। તો જો આ બેન હી મારે ઘેર આવ્યો હી। તો તમારું નામ પર તમે બતાવો, જેમ કે આપણે નવા નવી મુલાકાત આજે મુલાકાત છીએ તો એમનું નામ બતાવી તો તમે હોબળો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો મારું નામ છે હિના અને અમે ધનસુરા તાલુકાના રમણા ગામથી આવ્યા છીએ। આશોમીબેનને મળવા આવ્યા છીએ। તો અમે એમને બધું જોઉં, વાતો કર્યું અને પછી તમને મળ્યું। હા, તો જો મિત્રો અમને મળવા બદલે આવ્યો હી। તો એ બી આવ્યો હી, એકલો નથી આવ્યો, જેમ કે ભાઈ પર આવ્યા હી। તો એમના નોમની પર મને ખબર નથી, જેમ કે આજે પહેલી મુલાકાત છે એટલી તો આપણે ખુદ જ એમનું નોમે પર ખુદ બોલાડીએ અને ખુદ તમને માહિતી આવી લે। તો આજે પાલના પપ્પા અહીં એમના જોડે બેઠા અહીં વાતો કરી। જય માતાજી મિત્રો। તો અમારું નામ સુનિલ છે। તો અમે ધનસુરા તાલુકાના રમણા ગામથી આવ્યા છીએ। તો આ સુમીબેનને મળવા હતા અને આ એમના ઘરવાળા છે તે એમને પણ મળ્યા અમે। તો એમને મળેલા મને બહુ સારું લાગ્યું। તો જય માતાજી। તો જો મિત્રો હવે જઈએ અહીં અમે બધે ફરવા, જેમ કે જે આપણા ગામડાનો નજારો હોય તો આપણે ઘેર મહેમાન આવ્યા હોય તો આપણે એમની બધું બતાવીએ કે અમે ચોરીને વલોગ બનાવીએ, બધી જગ્યા એમને જોઈએ તો આપણે બધું એમની લોકેશન બતાવીએ। તો આપણે જઈએ અહીં અમે બુનની એમ બાઈને। તો જુઓ મિત્રો અમે જઈએ અહીં અમે વાડીમાં, જેમ કે આવ્યો અહીં તો થોડુંક એમની પાનો નજારો પર બતાવી દઈએ। જપુ તો હાથી જ રહે પહેલેથી જો જોઈ રહ્યો। તો આ હે અમારું ઘર, અમારે તો આવું આવું ઘર હે। કમ્પ્લીટ મસ્ત સોમીબેનનું ઘર નીકળ્યો તો ચાલી જાય પણ સોમીબેનનો સ્વભાવ એટલે મને એમ હતું ને કે ખાલી આ તો વિડીયામાં જ એવો પણ રિયલમાં સોમીબેનનો સ્વભાવ એવો જ છે। તમે જો હો ને આહો ને મળ્યો ને તો તમને સોમીબેન જેવો વિડીયામાં મળે ને એવો તમને ઘેર મળે। એવું જ આપણે પેલાની ગુસ કે આપણે ખેડૂત ભાઈ હીએ એટલે આ સોમીબેનને જો નાની મોટી જઈ સરસ મજાની વાડી બનાવી મેલી છે ને તમે તો પડ્યો। અમે આવું થોડું કરી જ મેલી। અમે આ ભેડા કર્યા તા પર બીરાહી પડ્યું ને એટલી થોડા મોટા થઈ જાય ખીલા જા બરોબર પાણી જેવું બસ લાગે ને। હા શું જપો હાથી આવી જાય, જો અમાર હાથી આવી જાય। તો જેપો પરેણો હાથી થી જોવે, જેમ કે મુલાકાત છીએ એટલે જેપાની સારું લાગ્યું છે। તો એ બેન હી એ પર મારા જેવો જ હી, જેમ કે એ પર વ્લોગ બનાવી તો એમની ચેનલનું નામ પર અમે તમને આલ્યું। તો તમે એ ચેનલમાં ની સબસ્ક્રાઈબર કરવું હે ની આ બેનની સપોર્ટ કરવું હે। તો જુઓ અમે આ ઉનાળામાં મરચીઓ રોપી હતી, ની પલટવાળી હતી તો ઉનાળામાં રોપ હતો કે થોડુંક રોપવું એમ કઈ હા આ તો આપણે ઓમ પૌવા બનાવવામાં કોમ આવે કે આપણે શાક ને એવું બનાવીએ ને એમાં નહીં કોમ આવે, ખાલી આમ થોડું કાપવાની એમ જેથી જો મિત્રો આ સોમીબેનની વાડી કેટલી સરસ મજાની મસ્ત બનાવી હો। ઘર વગર કારણ કે તાજું ઓર્ગેનિક કયો તો બરોબર, કારણ કે ઘરમાંથી આવે એટલે ખેતરમાંથી ઘરની શાકભાજી સારી। બાજરી પેલા ઠેડા રોતા અહીંયા મોટી મોટી થાય ને પડી જાઓ કોઈ આવજોણી વાટી વાટી। તો આજે એમની જે આ ખેતરમાં જીની અમે નેદવાનું ને એવું બતાવતો એ ખેતરે પર બતાવી દઈએ। બહુ કેરીઓ બગડી જીતી બધી। તો આ જો આયરું મકાઈ, તો આ દેશી મકાઈ હે। તો તમારે આવીશ ખેતી હે કે પછી તમારે તો હારી, અમારે તો માર જમીન ની હે ને બધું બગડી ગયું, લોકો પહેર્યું નથી કશું નહીં। તમારે તો અમે જોતો હારું જ છે બધું। હા ની અમારે તો આજે થોડા દનનો બરા પાલે વરાતી જો કરે રહ તો કોઈ કરી લોકો બચારો શું કરું દિવેલા કરતો અમારે તે બાજુ પોણી નહીં। હા ની એટલે કેમ કે એ બાજુ અમે આવેલો નહીં ને એટલી આવજો જરૂર મુલાકાત કરજો। અમારે આ પેલો વહરાત પડ્યો ને જે 14-15 માં પડ્યો ને એ ખેતી શેલી હે।
તો આટલે અહીં મળીને અમારે જે આ ઉડવું હે ને એટલે અહીં મોય ખેરાઈમાં એના પાહાની ખેતી બધી આવી શેલી હે પછી આ બીજા ભાગમાં બધે ખેતી થઈ છે સારું તમે તો એટલું એ કર્યું અમારે તો કારણ કે બહાર ચાલુ પછી હા શું કરે આ કાલ 2 દિન થો સ્વારાત રહ્યો હોય તો જો મિત્રો આવી જો ઠેઠો વાડીમાં તો અમે જુઓ આ હે વાડી તો ઓણની બતાવી દીધી પૂરી વાડી ની આ પલટનું કામ ચાલુ કર્યું જો આ મારે આ પલટ હું કરી એમ કહેતો એ આમ પલટ બનાવી એ બનાવી હે ને આવી રીતે આ ટ્રેક્ટરી કરીને શેડ્યો મારી દી 2-4 પછી આ ઉપર એવી કાગદી પથરવામાં આવે પછી એમાં નળીઓ ગાલવામાં આવે પોણી સિસ્ટમ ખાતર સિસ્ટમ બધું મોય જ ગાલવામાં આવે પછી એવો મોટો ટમેટી રોપી આ સાલ મરસી ટમેટી ઓન કરવાનું કે ના મરસી ઓન કરવાનું આ પેલી સોયાબીનમાં વિડીયો બનાવીએ એ જગા હે લીરી અમારે એ સોયાબીન વાળી સારું સોયાબીન સારું એ બધું એ બીજું હે પર શેટી હે એ અમારે આ 2 ભાઈ હોય ઉપર રી ને 2 કાકા નેસે રી એમ હે એટલે તો હું હોય હું જવાનું આવા જવડ રે એટલે અમે તો હું આવીએ તો એ વિડીયો બનાવીએ ઓય હું જઈએ તો એ વિડીયો બનાવીએ એમ હેડે વધુ પડતું આપણે ખેતીનું કોમ એટલે એ ખેતરોમાં જ તો જો મિત્રો આ હિનાબેનને પૂરું આજે ખેતરોની વાડીની બધું બતાવ્યું તો એ અમારે ઘેર આવ્યો અહીં તો એ પર ખુશી જેમ કે એ વિચાર કરીને આવ્યો હતો કે આ તો ફોનમાં બોલીએ એમ જ અહીં કે ચીચમ અહીં એમ એનું ટેન્શન હતું પર આપણું સ્વભાવ તાનનો એવું જ છે જેમ કે આપણે ખેડૂત ભાઈનો દીકરી એટલે આપણે ખેડૂતની ગુજર જીવું હું ને એવી જ રહું તો તમારે પર કોઈ બી ચેનલ બનાવો તો એવી રીતે તમે પર મહેનત કરો ને તમે ચેનલ બનાવીએ ને એ બી સહી કર્યું તો આપણે એવું કોઈ નહીં આપણે જે આપણે ગંદનું કામ કરીએ જે તે આપણે બતાવતા રહીએ તો આપણે એ કોમ થાય એવી રીતે હેડવાનું પર આ એમ કે સોશિયલ મીડિયા પર હેડીએ એટલે આપણે આપણી રીતે હેડવાનું આપણને હારો મળી એનો મળી ગમે જેવું કોઈ ટોકવા રોકવા વાળું મળે પર એમ કે આપણે એની વાત પર ધ્યાનથી દેવું અને કોમ કરો ને 2 પૈસો મળે એવી મહેનત કરો ગમે જેવી એ જ જોઈએ આપણે સોમીબેન સોયાબીન કેટલું મસ્ત હે સોમીબેન ખેતી વિશે વધારે જોવાનું કારણ કે મને થોડો અનુભવ ઓછો હોય જોયેલું ખરું પણ મને થોડોક ઓમાં હું કરું હું ની જેટલા માપે હું કરું એ મને ખબર નહીં એમ કરીએ ખરો કોક ના હતે પણ અનુભવ નહીં આપણે સોમીબેન ને બધી જ ખબર પડે અમે તમારે જોવો કે તો હાહુ હારો ખરો ને ઘરમાં એટલે એનો અનુભવ હોય ને અમારે તો જનદાડાનું મને હોય લગ્ન કર્યું મેં 2011 માં લગ્ન કર્યું 2011 માં લગ્ન કર્યા પછી જે ખેતીનું કોમ હે ને એ મારા હાહુમાં વિધવા તો એટલી હોય તો કોઈ બીજું તો કરવાનું મારા કાકા જોડે રહેતો આ બધું એટલે બસ આઈની પેલું બાપાને ઘેર તો નથી મહેનત કરેલી પણ મારો બાપ હે ને થોડું કમ ગમે તેમ પર ખેતીનો અનુભવી હે તો એમ ફરેલા આપણે ઘેર મજૂરી કરેલી એટલે ખબર એ રીતે ઓણને સપોર્ટ કર્યો ને એવી રીતે જ આ ખેતી મારા આધાર થકી જ હેડે કેમ કે આ ખેતીમાં કેટલું ઓરું પડે ચીચમ કરવું પડે એ બધી ખબર પડે આપણે એટલી ખેતીમાં મને સારું લાગે વધારે અમને ખબર પડે પણ કેવું કોઈ કરી આલે ને ત્યાં નેદવા ગોડવાનું હોય એવું કદીક કરી શકીએ પણ આ જેટલું ઓરું હોય કરવું એ આપણને થોડોક અનુભવ પડી જાય બેટા તો સોમીબેનને જરૂર મુલાકાત કરજો તમે એમમાં નહીં રહેતો કે સોમીબેન જેવો અહીં હું પણ સોમીબેન જેવો વિડીયામાં દેખો ને એ સેમ હી મારો અનુભવ નહીં ખુદ કે હું તમે જરૂર મુલાકાત કરજો અમને તો મળીને બહુ આનંદ આવ્યો કોઈને ગભરાવાનું નહીં આવવાનું આપણે બૈરું સાથે બૈરું બે એવું થી તમારે કોઈને આવવાનું કોઈને એવું મગજમાં નહીં લેવાનું ફોન કરવાનો ફોન કરીને તમારે મુલાકાત લેવી આપવું હે એમ કોઈ વધુ સોમીબેન ની મુલાકાત જરૂર લેજો કારણ કે હું એ ખેતી વાળો હોય આ હતે કોમ તો આડા હાવરો જેલો હોય તો હું ફોન કરીને આવો તો તમને મુલાકાત થઈ જાય એમ એટલે જરૂર તમે મળવા આવજો કારણ કે મને તો ખૂબ આનંદ થયો હો સોમીબેન ને મળીને કારણ કે મને તો સારું લાગ્યું તો તમે જરૂરથી આવજો ઘેર આવ્યો તો એમની અમે ડુંગરાવાળી જગ્યા પર બતાવીએ કે જે ડુંગરેજીને અમે રીલ્યો બનાવતો વિડીયો ઉતારતો એ જગ્યાએ લઈને જઈએ આપણે ચડવા ડુંગર ઉપર ચડીએ છીએ જો બેટા હોય એન્જોય दोस्तों અમે જઈએ હે બગડામાં અમે જઈએ માસી લેવા આગળ જાય કે અમે હેઠે જઈએ હે જો જાતે હોબી હોય જો કોટ બનાવી મજાનો નજારો દેખાય ને આજુ તો અમે આવી જઈએ અમે ડુંગરામાં તે અમે જઈએ હે પતાવે તો મસ્ત બનાવી હનવાય કન તો થઈને ઉતરે ના તો થઈને ઉતરાય પર એ તો એમ જ એમ જ કઈ સાડી જઈએ
પ્રેક્ટિસ એટલે જોવા જાય દોસ્તો જો ઓ જતી રહી કૂદકો મારી અમે એવું ભર્યું હું તો આ હે મારો ડુંગરાનું લોકેશન. તો આજે હિનાબેન ની પર ડુંગરો બતાવી દીધો. તો આજ તો હિનાબુનપુરા મારા ગામનો બ્લોગ બનાવી લીધો હી. તો તમે જોજો. મારા પપ્પાને હેલા ચોક જાતા હેલા જઈને આવી અને અહીંયા મેવાયું ભર્યું અહીં સડાઈને એમ કરી અને આ જો પૂરું એક નંબર નજારો હોય. અમારને સગેર કરવાનું અને ઘર એટલે આ તો જોવા આવ્યો હે બતાવવાનું હે મારે એટલે અમે બતાવ્યું હે. તો જો મિત્રો આજે તો હિનાબુનની ની ભાઈની ને બધાની અમારે જે ડુંગરો હતો એ બધું બતાવી દીધું. તો બફરમાં ગરમી પર થઈ ગયા તો અમે વળતા વળી જઈએ ને એ પર પોટ ઉતરી ચમ કે અમે તો રોજ ન ઉતરીએ અને રોજનો અમારો રસ્તો હોય એટલે અમને તો એવુંથી લાગતું કોઈ પડી જવા હે એમ પર એનો ચમ કે પહેલી વાર આવીને જઈએ એટલે અમને એમ લાગે આટલું બધું ઘણું જંગલ હે પસવાડે ને એમ બધું લાગે હે. તો અમે બધા વળતા વળી જઈએ. તો જો જયપાલના પપ્પાએ પર અમારા હાથી જો મિત્રો આ હિનાબેન અમારે ઘેર આવ્યો હતો. તો આજે પહેલી વાર એમની અમારા હાથી મુલાકાત છે. તો એમની પર બહુ સરસ લાગ્યું છે. તો એમની વ્લોગ પર બનાવ્યું છે. તો તમે વ્લોગમાં પર મદદ કરજો. આપણે ચોક્કસ 2-4 વાર કીધું છે કે મદદ કરજો ને મદદ લેવા જ આવ્યો તો એમની મદદ તમે ફૂલ કરજો જેવી રીતે મને કરી એવી રીતે. ને આ જે મારા બદલે હું લાવ્યો હું એ પર હું તમને વ્લોગમાં બતાવું. તો જો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ. સોમીબેન ના ઘેર આવ્યા હતો તો મને એમની કોઈ એવી ફરમાઈશ નથી કે તમે આવું લાવજો કે આ લાવજો પેલું લાવજો પણ મેં એક બેન તરીકે આ લાવી હું કારણ કે મને એમ થયું કે ના મારે કંઈક તો લઈ જવું હોય તો હું લઈ જાઉં. તો મને હાડીનું એમ લાગ્યું કે લઈ જાઉં તો આ એમના માટે હાડી લાવી હું ને એમના હાહુમા માટે કારણ કે બા માટે લાવી હું તો આ કલર જે લાગે એ બા નાખી ને એમને રાખી. એમની કોઈ એવી ફરમાઈશ નથી કે તમે મને મળવા આવો તો આબુ લાવજો કાબુ લાવજો પણ જે કોઈ પ્રેમથી લાવે તો હું પ્રેમથી જ લાવી હું. એવું નહીં સમજતા કે સોમીબેન ની ફરમાઈશ હ પણ એવું નથી પણ મેં દિલથી લાવી એમ કે મારી બેન ગણી લાવી કે ના મારે કંઈક લઈ જવું હોય એમ. તો જો આપણે આ હાડી લાવીએ તાલે તો જો મિત્રો મારા બદલે જે ઇન્સ્ટાગ્રામમાં 1.5 લાખ ફોલોવર હી જે સબસ્ક્રાઇબર હી 12,000 સ્વામી કોટવાળ ઓફિશિયલ ચેનલ પર ની જે 10,000 સબસ્ક્રાઇબર હી જે સ્વામી કોટવાળ વ્લોગમાં એમાં પહેલી વાર મારા પહોંચ આવ્યું હે. તો જે હાડી આવી હે એની હું આજે લાખ અભિનંદન માનું હું ચમ કે મારા બદલે પહેલી વાર મારા ઘરમાં પગલું ભર્યું હે અને પહેલી વાર મારા બદલે આ સોશિયલ મીડિયા તરફ થકી આવ્યું હે. તો ગમે તે આવ્યું ને એનું મોટું ગમે તે કુછ બી પર જો મિત્રો મારા બદલે એક હું એણોને સહારો હું ને એ મારો સહારો હી ચમ કે એણોની લાજ્યું તાણી જો લીને આવ્યો એમ કી અમને કે જે વ્લોગમાં અમે બધી તમારી દુબળી દશા બધી જોઈ અમને અરે આવી એટલે અમે તમને મળવા આવ્યો હી એમ. તો જો મિત્રો જે મારી હકીકત પરિસ્થિતિ હે એ જ હું સોશિયલ મીડિયા પર બતાવું કે કોઈ આપણે નખરાથી નવા કે આ હે ને આથી એ કોઈથી. તો આજે હિનાબેન આવ્યા તો એણે પૂરી સર્વિસ કરી બધે જોયું કે હકીકત હે કે જે શાળાએ તો એમની હકીકત લાગ્યું તો એમની પર આનંદ શું હોય. તો જુઓ મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો ને કોઈ બી મિત્રોને બેન ભાઈને આપવું હોય તો અમે તમે મારા ઘર તક આવી શકો ને આ હે મારી પહેલી મુલાકાત. તો જુઓ મિત્રો હું પર ખુશ છું તમે પર ખુશ રહેજો ને તમે ફરી વાર પર આવજો એવું કોઈ નહીં કે આ એક વાર જી આયા તો નહીં એવું કોઈ ગણવાનું નહીં. તમારે કોઈ બી સમસ્યા આવે તો તમારે ફોન કરવો હોય ફોન પર જયપાલના પપ્પા બતાવી જેમ કે હું તો વિડીયો જ બનાવું હું મને તો હું આગળનો કોઈ તમને નથી કહેતી જે મને પણ અનુભવ હે એ જ આલું. જય માતાજી. તો મિત્રો જે મહેમાન આવ્યો તો અમને મળવા એમની અમે વળાવી દીધો તો એ જતો રહ્યો રસ્તે એમને ઘેર ને જો મિત્રો અમે તો ઘેર રહ્યો પર આજે મને એ વાતની ખુશી હે ને એક દુઃખ બી હે ચમ કે જે હું આટલા વર્ષથી 12 મહિનાથી મહેનત કરતી આવતી તો મેં એક રૂપિયો મેં કોઈનો લીધો નહોતો કે કોઈની પર મને બધો એમ જ જે વાતો કરતો પર આજે જે મારી બુન હિનાબેન આવ્યો એ અમારી કોઈ પહેચાન નથી કે કોઈની વિડીયામાં જોઈને જ આવ્યો હતો પર એ લાવ્યો તો મારા બદલે હાડી લાવ્યો તો ને મારા હુમા બદલે લાવ્યો પણ જો હજી મારા બદલે નહીં લાવવાની તો મને કોઈ એવું હતું કે તમે આજ લઈને આવો તમે ખાલી આવજો મહેમાન આવજો બેહવા આવજો પર આ મારા હાહુને આવ્યું ને એ મને એની વાતનો ગર્વ હોય ચમ કે મેં ફાટેલો લુગડી એમની જોયો તો
તો આજે પહેલી વાર સોશિયલ મીડિયા પર આવ્યું છે. તો આ એણોને બદલે હું ખુશ છું, જેમ કે જે એમના બદલે એમનું જીવન જેવો ગુજાર્યો તો એ બધી પરિસ્થિતિઓને બદલે મને આજે એક દયા હે ની જો મને આમ વધારેથી કહેવાતું. જુઓ મિત્રો, જેમ કે મેં ઘણો કષ્ટ વેઠેલો હોય એના કારણ થકી કે મેં જે એણોને લુગડું આવ્યું ને એ મને એના બદલે મને ઘણો આભાર હે કે મેં ઘણી કષ્ટ વેઠી હતી. મેં મારી હાવ વિધવા હતી, તો આજે હું આટલે આવી તાણી એમને જોવા મળ્યું કે આવા પરિવારની કોણ જોવત ને કોણ બતાવત. તો જુઓ મિત્રો, આ હે દુઃખ ન હોથી સુખી નહી, પર એક મારા દુઃખની વાત હતી. તો મેં આજે આટલું આવ્યું એટલું તમને બધાને જણાવ્યું કે જે નાના સોરો મોટો કર્યો હતો, કેટલો દુઃખી જીવન મોટો કર્યો હતો. આજે મારા હારાને ખોઈશ હતી કે હું નોકરી લાગીને મારો પરિવાર મોટો કર્યો, તો એનાની નોકરી નહીં લગાવી. પણ મને એ વાતનું દુઃખ હતું કે કોઈ બી સમયે મારી આવુંને હું મારું નામ રોશન કરીને એમનું આદમી જે મરી ગયો, મારો હારો મરી જાય એમનું હું એમની આટલું લક્ષ્ય લાવીને બતાવી ગમે તે હોય એમ મારો નિર્ણય હતો. તમણાનો તમારી પેણ ખોવાજી સરકારી, પર હું ગમે તે કરીને તમારું નામ રોશન કરીને તમારા ઘરની આગળની જેમની આશા કરી હતી મા પાવાગઢવાળી મા પહોળ. તો આજે પર હું ફોટો શેવું ને એમની આશા હે ને આજે મારી આહુની પર આટલું જોવા મળ્યું. તો એ વાતનું પણ મને સુખ હે. તો જો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય, જય માતા.